ક્યારેક એકલતામાં તમારા ચહેરાને અરીસા સામે લઈ જઈને તમારી જાતને પૂછો, અલ્યા છેલ્લે ક્યારે જીવ્યો હતો? છેલ્લે ક્યારે તારા માટે તે કંઈક કરવાના પ્રયત્ન કર્યા હતા? છેલ્લે એવો સમય ક્યારે હતો કે જે તારા માટે હતો ને તે તારી જાત ઉપર ધ્યાન આપ્યું હતું? હું એટલા માટે કહું છું કે ઘણી બધી વખત એવી પરિસ્થિતિ આવી જાય, એટલી જવાબદારી આવી જાય કે આપણે આપણા માટે જીવવાનું મૂકી દઈએ છીએ અને ત્યાં આપણે સફળતા નથી મેળવતા, ત્યાં નિષ્ફળતા જ મેળવીએ છીએ. ગામ માટે કરવામાં, જવાબદારીઓ નિભાવવામાં આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ. સૌથી પહેલા સાચવવાની કોઈ વસ્તુ હોય ને તો એ આપણી જાત છે, આપણું જીવન છે. બાકી બધું ચાલ્યા કરશે. પહેલાં તું તારા જીવનને સાચવ, તને સાચવ, તારા માટે જીવવાનું શરૂ કર. બધા સ્વાર્થી છે, બધા પોતપોતાના માટે જ જીવશે. વસ્તુ તારા માટે જીવ, બસ તારા માટે.